નમસ્કાર મિત્રો, આજે તારીખ 1 સપ્ટેમ્બર 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 10 તારીખ સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। બંગાળની ખાડીમાં આવતીકાલે એક નવી લો પ્રેશર સિસ્ટમ બને અને વેલમાર્ક સુધી પહોંચીને વધુ મજબૂત બનીને ગુજરાતમાંથી પસાર થાય તેવી હાલ સંભાવના રહેલી છે। સાથે જ મિત્રો હાલ જે રાઉન્ડ ચાલી રહ્યો છે ક્યાંક આ ભાગોની અંદર હજુ પણ 2 દિવસ દરમિયાન વરસાદનું જોર જોવા મળશે, તેની વિસ્તારથી માહિતી મેળવશું અને નવા રાઉન્ડની પણ માહિતી મેળવશું। આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અત્યારના વેધર મોડેલ પ્રમાણે ગઈકાલે 31 તારીખ હતી, જેમની અંદર ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર રેડા ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ નોંધાયો હતો। ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતા ઘટી છે, તેમજ વિસ્તારો પણ ઘટ્યા છે, પરંતુ જો ઓવરઓલ વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર રેડા ઝાપટા હળવા મધ્યમ વરસાદ ગઈકાલના રોજ પણ જોવા મળ્યા હતા, તેમજ અમુક વિસ્તારો જે ઉત્તરના છે તેમાં હળવા મધ્યમ વરસાદ પણ જોવા મળ્યા હતા। તેમજ મિત્રો આ ભાગોની અંદર હજુ પણ ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે, તેમજ હવામાન પણ હાલ તો ચોખ્ખું નથી જોવા મળી રહ્યું। હજુ 2 દિવસ દરમિયાન આ ભાગોની અંદર હજુ વાતાવરણ એવું જોવા મળે અને રેડા ઝાપટા હળવા મધ્યમ વરસાદની હજુ પણ સંભાવના દેખાઈ રહી છે, જેમની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, થરાદ છે, અરવલ્લી છે, એ ભાગોની અંદર હળવા મધ્યમ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે આગામી 2-3 દિવસ દરમિયાન। તેમજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બોરસદ, તારાપુર સહિતના મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ અમુક જગ્યાએ હળવા રેડા ઝાપટાથી લઈને હળવા મધ્યમ વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તમામ જિલ્લાઓની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે। બાકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર, અમરેલી હોય, ભાવનગર હોય, તેમજ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લો, આ ભાગોની અંદર રેડા ઝાપટા તેમજ હવામાન પલટેલું જોવા મળે, છાંટછૂટ પણ જોવા મળે, આ ભાગોની અંદર તેવી સંભાવના રહેલી છે। બાકી મિત્રો 5 તારીખથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે, જેની માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો આ રાઉન્ડ પણ બંગાળની ખાડીની સિસ્ટમની અસરના ભાગરૂપે જોવા મળ્યો હતો અને હજુ પણ 2-3 દિવસ દરમિયાન તેની અસર નોંધાઈ શકે છે। ત્યારબાદ મિત્રો એટલે કે આવતીકાલે બંગાળના ઉપસાગરમાં એક ઓડિશા આસપાસ એક લો પ્રેશર બની શકે છે અને મિત્રો આ લો પ્રેશર વધુ મજબૂત થઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાંથી પસાર થાય તેવા હાલ સંકેતો જોવા મળી રહ્યા છે। હાલ તો મિત્રો ગુજરાતના ઉપર ભાગ અથવા તો મધ્ય ભાગમાં પસાર થાય તો બી તેના હેઠલા પાર્ટની અંદર એટલે કે નીચેના ભાગની અંદર ખાસ કરીને તીવ્રતા વધુ હોય છે સિસ્ટમની, જેના કારણે જેમ સિસ્ટમ ઉપરથી પસાર થાય તેમ નીચેના ભાગને વધુ લાભ આપી શકે છે। હાલના વેધર મોડેલ પ્રમાણે જો આ તેના ટ્રેક પ્રમાણે સિસ્ટમ હાલશે તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ લાવે તેવી હાલ સંભાવના વેધર મોડેલો અપડેટ આપી રહ્યા છે। હાલની સ્થિતિ પ્રમાણે મિત્રો આ સિસ્ટમ બનીને આગળ વધશે 2 તારીખ આસપાસથી અને મિત્રો 5-6 તારીખ દરમિયાન ગુજરાતની સાવ નજીક પહોંચવાની છે અને 7-8 તારીખ દરમિયાન તે ગુજરાતમાં પહોંચી જાય, ગુજરાતમાંથી પસાર થાય તેવી સંભાવના રહેલી છે, જેના કારણે 5થી લઈને 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે આ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે। તેમજ મિત્રો એક જે સક્રિય સિસ્ટમ છે તે તેમજ અરબી સમુદ્ર પણ અત્યારે સક્રિય છે અને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જેની થોડીક અસર આ સિસ્ટમને મળી શકે છે અને સિસ્ટમ વધુ મજબૂત બને તેવી સંભાવના છે। હાલના ટ્રેક પ્રમાણે વાત કરીએ તો સિસ્ટમનો વધુ ભાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે, જેના અનુસંધાન પ્રમાણે સૌરાષ્ટ્રના તમામ ભાગો તેમજ કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર વિસ્તારના ભાગો છે ત્યાં ભારેથી ભારે વરસાદ હાલની સિસ્ટમના અપડેટ મુજબ જોવા મળી રહ્યા છે। તો મિત્રો હજુ પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, આ ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર સામાન્ય અમુક જગ્યાએ તો બિલકુલ વરસાદ નથી, તેવા ખેડૂતોને આ રાઉન્ડની અંદર લાભ મળે તેવા સંકેતો હાલ જોવા મળી રહ્યા છે। બાકી મિત્રો રાજકોટ હોય, જામનગર, થ્રોલ, મોરબી એ વિસ્તાર, કચ્છ, વાગડ, બન્ની વિસ્તાર, આ તમામ ભાગોની અંદર બિલકુલ વરસાદ નથી, સતત 1 મહિના કરતાં પણ વધુના સમયથી એ ભાગોની અંદર વરસાદ નથી જોવા મળી રહ્યો। તો આ રાઉન્ડની અંદર કદાચ આ સિસ્ટમ જે મુજબ અત્યારે જે દર્શાવી રહી છે તે મુજબ ચાલે તો આ તમામ ભાગોને વરસાદનો સારો લાભ મળે તેવી હાલ સંભાવના રહેલી છે। બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ